હું મારા જેઠ જેઠાણીના ઘરે જ રહેતી હતી. ત્યારે અમારા ઘરે આવવું હોય ત્યારે મારા પતિ અમને લેવા આવતા હતા. જ્યારે હું રાત્રે અને જેઠાણીના ઘરે તેની સાથે વાત કરતી ત્યારે તે મને કહેતી કે ચાલો હું તમને તમારી મસાજ કરી દઉં. આખી જિંદગી તમારી કમર ક્યારેય દુખાવો થશે નહીં. મારી જેઠાણી મારી કમર પર માલિશ કરવા માટે તેલ લઈને આવતી અને માલિશ કર્યા બાદ મને ખૂબ નીંદર આવતી અને હું સૂઈ જતી. અને જ્યારે અડધી રાત્રે ફરી આંખ ખુલતી ત્યારે મને કંઈક અજીબ લાગતું અને જ્યારે હું સવારે ઉઠતી ત્યારે મારું આખું શરીર સાવ થાકી જતું અને નબળાઈ અનુભવતું. પણ એક વાત બહુ અજીબ લાગતી કે અડધી રાતે પણ હોય જેઠાણી અને જેઠ બંને જાગતા હોય છે. અને એક દિવસ જ્યારે મેં આ રહસ્ય જાણવાની કોશિશ કરી અને રહસ્ય મારી સામે ખોલ્યું ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું મારા માતા પિતાની સૌથી વાલી દીકરી હતી. મારી 7 ભાઈ બહેનો હતા અને મારી 7 ભાઈ બહેનોમાં હું સૌથી નાની હતી. મા નાનપણમાં ગુજરી ગયા હતા. મારા પિતાએ એકલા હાથે મને 7 બહેનોને ઉછેર કર્યો હતો. અમારો કોઈ પરિવાર પણ ન હતો. એક પછી એક મારી બધી બહેનોના લગ્ન થઈ ગયા. હું એકલી બાકી રહી ગઈ અને ભગવાનનો આભાર માનું કે મારી બધી બહેનોનું સાસરિયામાં ખૂબ જ ખુશ રહેતી હતી. પછી મારા લગ્નનો સમય આવ્યો. મેં શહેરમાં સરકારી નોકરી કરતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને 7 બહેનોમાંથી 2 મોટી બહેનો શહેરમાં રહેતી હતી. મારી એ બહેનો જ અમને મળવા આવતી. ત્યાંથી મારા પિતાએ તેમને કોઈ દીકરીને શહેરમાં લગ્ન કર્યા નથી અને તેઓ પણ મારા લગ્ન તેમની નજીકના ગામમાં કરાવવા માગતા હતા, જેથી તેઓ મારા વિશે દરેક સમયે જાણી શકે. પૂજાની સાથે લગ્ન કરવાની હતી. તે છોકરો શહેરમાં નોકરી કરતો હતો, શહેરમાં રહેતા હતા અને આ દિવસ તેઓ તેમના લગ્નના કારણે જ ઘરે આવ્યા હતા. ત્યારે એક જેઠાણી પર હતા. તેમને કોઈ સંતાન ન હતું. તેઓ બીજા શહેરમાં રહેતા હતા. તેમનું ઘર શહેરમાં ખાસું તે અમારા ગામથી ઘણું દૂર હતું. લગ્ન પછી બધા મહેમાનો પોતપોતાના ઘરે ચાલે ગયા. મારી જેઠાણી પણ અહીં હતા અને અમે બંને સાસરિયાના ઘરે ખૂબ ખુશ હતા. તે ક્યારેક તેના માતા પિતાના ઘરે પણ આવતી હતી. મારી જેઠાણીના લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી તેમને કોઈ સંતાન ન હતું. પરંતુ ભગવાનનો આભાર કે મારા લગ્નના 2 મહિના પછી હું ગર્ભવતી થઈ ગઈ હતી. મારા પતિ દર મહિને 1 અઠવાડિયા માટે ઘરે આવતા હતા અને મેં તેમની સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો હતો અને મારા સાસરિયામાં મારી સાસુ તરફથી ઘણો પ્રેમ મળતો હતો. જ્યારે મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે પણ મારા પતિ ઘરે આવતા ત્યારે તે મારા માટે ઘણી ગિફ્ટ લાવતા અને મારી ખૂબ કાળજી લેતા. મારી સાસુ પણ ઘરના કામોમાં વ્યસ્ત હતી. તે મને આરામ કરવાનું કહેતી ને લોકોને સાસુ વિશે ખરાબ બોલતા સાંભળ્યા હતા. પરંતુ મારી સાસુ ખરેખર ખૂબ જ સરળ સ્ત્રી હતી. ત્યારે હું ખૂબ નાની હતી ત્યારે મારી મા મને આ દુનિયામાં એકલી છોડીને ચાલી ગઈ હતી. મને મારી સાસુ તરફથી મારી માનો પ્રેમ મળ્યો હતો. આ વાતથી મને ખૂબ આનંદ થયો. મારા લગ્નના 2 મહિના પછી મારા પિતાનું પણ અવસાન થાય. હું મારા પિતાના અવસાનથી ખૂબ જ દુઃખી હતી, પરંતુ હું ગર્ભવતી હોવાથી ડૉક્ટરે મને વધુ તણાવ ન લેવાની સલાહ આપી હતી. મારા પ્રેગ્નન્સીના સમાચારથી મારા ઘરના દરેક લોકો ખૂબ જ ખુશ હતા. 9 મહિના પૂરા થયા પછી મેં કંઈક સુંદર પુત્રને જન્મ આપ્યો.
મારા સાસુ તેમના પુત્રનો દેખાવ જોઈને ખુશ હતા, પરંતુ મેં જોયું કે મારી જેઠાણીનું મોં સારું ન હતું, પણ હું તેના પીડાને સારી રીતે અનુભવી શકતો નથી. બાળકને જન્મ આપી શકી ન હતી અને મારા લગ્ન થતા અને પ્રેગ્નન્સીના સમાચાર. તેઓ દર મહિને 1 અઠવાડિયું ઘરે આવતું અને લગ્ન જીવન સુખી હતું.